તો આજે શિવમય શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોવાથી દાહોદના શિવાલયોમાં પણ ભક્તોની ભીડ જામી। જિલ્લામાં ધોધમાર વરસાદની વચ્ચે પણ ભક્તો ભગવાન શિવના દર્શન માટે ઉમટ્યા। ચોસાલા ગામમાં આવેલું કેદારનાથ મંદિરમાં આવેલા કુદરતી પથ્થરોમાંથી ઝરણું 16 કળાએ ખીલી ઉઠ્યું, જેનો નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા હતા અને મોટી સંખ્યામાં ભક્તો પણ આ શિવ મંદિરમાં ઉમટ્યા હતા। આ દ્રશ્યો દાહોદના જોઈ રહ્યા છો કે જ્યાં કુદરતી પથ્થરમાંથી શિવલિંગ જાણે છે અને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આ શિવલિંગના દર્શન કરવા માટે પહોંચતા હોય છે। એક તરફ મંદિરમાં ભક્તો દર્શન માટે પહોંચતા હોય છે તો બીજી તરફ પ્રકૃતિ પણ 16 કળાએ દાહોદમાં ખીલી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। વરસાદ ચાલુ હોવાને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ છે ત્યાં આ આહલાદક નજારો મેળવવા માટે આવતા હોય છે અને સાથે સાથે ભાવિક ભક્તો પણ આજે શ્રાવણ માસનો સોમવાર હોવાથી પણ મોટી સંખ્યામાં ઉમટ્યા। પવિત્ર શ્રાવણ સોમવારનો પહેલો સોમવાર છે અને અહીં કાળી ડેમ મંદિર પર સારું કુદરતી ઝરણું ઝરે છે અને દેખવા લાયક છે અને મંદિરમાં દર્શન બી સારી રીતે થાય છે અને બહુ મોટી સંખ્યામાં પબ્લિક ઉમટી છે અને દેખવા લાયક છે અને તમે સારી રીતે બધા આવો અને દર્શનનો લાભ લો। અને દાહોદ જિલ્લામાં વરસાદે પણ કેદારનાથ મહાદેવની કૃપાથી બહુ સારો વરસાદ પડી રહ્યો છે। કેદારનાથ મહાદેવ પૌરાણિક અને અતિ પ્રાચીન મહાદેવનું મંદિર છે। અહીંયા કુદરતી રીતે પહાડોમાંથી નયનરમ્ય ધોધ વહે છે। ભક્તોને મારી એક અપીલ છે કે અહીં આવે, દર્શનનો લાભ લે અને કુદરતી સૌંદર્યની પણ મજા માણે।